જિલ્લાના લીંબડી અમદાવાદ હાઈવે પર જાખળ ગામના પાટિયા પાસે બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ એક ટ્રકના ડ્રાઈવરને ઝૂકવું આવી જતા ટ્રક ડિવાઈડર ઠેકીને રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતો। સામે આવી રહેલા બીજા ટ્રક સાથે જોરદાર અથડામણ થઈ હતી। આ અકસ્માત એટલો ભીષણ હતો કે તેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચી હતી। આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। અકસ્માત અંગેની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તેમજ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। કલ્પેશ વાડેર, CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।